જય સ્વામિનારાયણ. અને જે પ્રથમ નમસ્કારાત્મક મંગળાચરણ કર્યું, વંદુ સહજાનંદ રસ રૂપ. અહીં વંદુ શબ્દ વાપર્યો છે, વંદુ નો થાય વંદન કરું છું. હવે ત્યાં કહી શક્યા હોત કે નામો સહજાનંદ રસ રૂપ, કહી શક્યા હોત. પ્રણમો સહજાનંદ રસ રૂપ કહી શક્યા હોત, પણ કીધું જ નહીં એને. વંદુ સહજા. કવિ જ્યારે એક શબ્દને સિલેક્ટ કરતો હોય છે, પસંદ કરતો હોય છે, ત્યારે હંસલો મોતી ચૂગે ને એમ ચૂગતા હોય છે. જોઈ વિચારીને એ એક જ શબ્દને આમ લેતા હોય છે. અને કવિની રચનાઓ સાહિત્યમાં તેમ કહેવાય છે કે અર્ધ માત્રા જો બચતી હોય અને રચના પૂરી થઈ જતી હોય તો જેને 15 વર્ષ સુધી ઘેરે દીકરાનો જન્મ નથી થયો એને વાંજિયાને ઘેરે દીકરો આવે ને જેટલો આનંદ થાય એવું કવિ રચના કરે ત્યારે અડધી માત્રા બચતી હોય ને અને જો રચના થઈ જતી હોય એટલો આનંદ થાય એને. હા, આ સર્જનમાં આ છે. તો જયારે એ શબ્દ મૂકતા હોય ત્યારે કેવો વિચારીને મૂકતા હોય કે વંદો સહજાનંદ રસ રૂપ. હું વંદન કરું છું, ત્યાં નમન કરું છું, નામું છું, પ્રણમું છું એવું કહી શક્યા હોત, કહ્યું નહીં. એનું કારણ છે નમનમાં અને વંદનમાં ફર્ક છે. હા, વંદન અને વદન એ બે બાજુમાં છે અને બંનેના થોડા મર્મ પણ હિલતા મુલતા હોય છે. જુઓ, ચિત્તા અને ચિંતા બે નજીક જ છે ને, ફર્ક શાનો છે? મીંડાનો. પણ પાછો અર્થ છે એ બંનેને મિલતો જુલતો આવે. ચિત્તા છે એ સળગાવે મરેલાને, ચિંતા જીવતાને સળગાવે. બે પડખે જ છે, સળગાવવાનું કામ બે કરે છે. એમ વદન અને વંદન બે પડખે જ છે. વંદન ક્યારે થાય અને વંદન કેને કહેવાય? મુખ સામે જોઈને તમે પ્રણામ કરો એને વંદન કહેવાય. વદનની સામે જોઈને તમે પ્રણામ કરો એને વંદન કહેવાય. અને ચરણમાં રહીને દ્રષ્ટિ રાખીને નમસ્કાર કરો એને નમન કહેવાય, એને પ્રણામ કહેવાય. આટલો ફરક છે. નમન અને પ્રણામ જે થાય એ ચરણમાં દ્રષ્ટિ રાખીને થાય. મતલબ એનો એ છે કે નમન અને પ્રણામમાં દાસત્વ ભક્તિનો ઈશારો છે. અને દાસ હંમેશા ચરણની સામે જુએ, કારણ કે દાસવત ભક્તિ છે. અને ત્યારે નમન જ આવે, ત્યારે પ્રણામ જ શબ્દ આવે. પણ વંદન છે એ વદન જોઈને જ થાય, વદનની સામે જોઈને જ થાય. એટલા માટે કે વંદનમાં દાસત્વનો ઈશારો નથી, એમાં પ્રેમનો ઈશારો છે. કોઈ પણ પ્રેમી હોય એ મોઢા સામે જુએ, મુખ સામે જ જુએ, એ ચરણ સામે જ જુએ એવો દાખલો તમને ક્યાંય નહીં મળે. માં એના દીકરાને ઉપર પ્રેમ છે, એ દીકરાનું મુખ જ જોવે, એના ચરણ ના જોવે. કોઈ સ્ત્રી પુરુષને જોવે કે પુરુષ કોઈ સ્ત્રીને જુએ, એમાં કામ ભાવ હોય તો એનું મુખ જ જોવે, એ ચરણ ના જુએ. એ પ્રેમનો, વાત્સલ્યનો, બે મિત્રો સખા ભક્તિ હોય તો એકબીજાના મુખ જ જુએ, મુખ જોઈને જ વાતો કરે. એ ચરણ સામે કોઈ દી સખાને મિત્રોને દ્રષ્ટિ ના હોય. સેવકને હંમેશા, દાસને હંમેશા ચરણમાં દ્રષ્ટિ હોય. એ વાત કરતો હોય ને તો નીચે જોઈએ. પણ જ્યારે સખા છે, વાત્સલ્ય છે, પ્રેમ છે, ત્યારે પ્રેમમાં હંમેશા મુખ સામે જ જોવે. મુખ સામે જુએ તો જ એને ટાઢક વળે અને એની સામે જ જોઈ રાખે. ત્યારે પ્રેમનો પ્રવાહ છે, પ્રેમ ભક્તિનું પ્રતીક છે. અને એ પ્રવાહને પકડીને જે નમસ્કાર થાય એને શું કહેવાય? વંદો સહજાનંદ રસરૂપ, એને વંદન કહેવાય. એમાં પ્રેમ છે. પ્રેમના બે પ્રકાર છે. ઉર્દુ ભાષામાં, ઇસ્લામ ધર્મમાં એને એ શબ્દોથી નવાજે છે. લૌકિક પ્રેમને અલૌકિક પ્રેમ આપણે કહીએ છીએ. તો ઉર્દુમાં ઇશ્કે મિજાજી, ઇશ્કે હકીકી. ઇશ્કે મિજાજી એટલે લૌકિક પ્રેમ, અને ઇશ્કે હકીકી એટલે ખુદાઈ પ્રેમ. આ પ્રેમાનંદ સ્વામીનો જે પ્રેમ છે એ ઇશ્કે મિજાજી નથી, લૌકિક પ્રેમ નથી, પણ ઇશ્કે હકીકી છે, ખુદાઈ પ્રેમ છે. એ પ્રેમથી એ પ્રેમાનંદ સ્વામી, સહજાનંદ સ્વામીની સામે જોઈ અને વંદન કરે છે કે વંદો સહજાનંદ રસરૂપ.